सरखो विचार जाणी लो। चैप्टर 1 ने 2 ख्याल आवी जाए એટલે આ ખ્યાલ આવે કારણ કે એના જ વિચારોને આપણે મોડિફાઈડ કરીશું। જેમ કે પહેલા પાઠમાં વિદ્યુત ભાર સ્થિર હતો, અહીં ગતિમાં છે, તો ત્યાં આગળ વિદ્યુત ભાર હતો, અહીં વિદ્યુત પ્રવાહ બની જશે। એ જ રીતે વિદ્યુત ભાર પોતાની આસપાસના અવકાશમાં વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરતો હતો, અહીં ગતિમાન વિદ્યુત ભાર પોતાની આસપાસના વિસ્તારમાં વધારાનું ચુંબકીય ક્ષેત્ર નિર્માણ કરે છે। એટલે જેવું વિદ્યુત ક્ષેત્ર હતું સેમ વે અહીં આપણને ચુંબકીય ક્ષેત્ર મળે। ત્યાં હતું બિંદુવત વિદ્યુત ભારના ક્ષેત્રની વાત કરી હતી આપણે, એના સૂત્રો લાવ્યા હતા કે વિદ્યુત ક્ષેત્ર E, બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આપણે લખતા હતા E બરાબર K Q अपॉन R स्क्वायर, सदिश राशि R कैरेट। तो सेम वे जेवू विद्युत क्षेत्रनो सिंबल इलेक्ट्रिक फील्ड E हतो, हवे आपणे चुंबकीय क्षेत्रनी वात करीशुं। तो चुंबकीय क्षेत्र माटे सिंबल वापरीशुं मैग्नेटिक फील्ड B वेक्टर। तो हवे कैपिटल B सदिश आवे ए शुं दर्शावशे? चुंबकीय क्षेत्र अथवा चुंबकीय क्षेत्रनी तीव्रता। तो चुंबकीय क्षेत्र B सदिश वडे आपणे रजू करीशुं। जेवुं विद्युत क्षेत्र E सदिश रजू करता हता ए रीते B सदिश। आ E सदिश आपणने खबर छे तेम स्थाननुं विधेय हतुं, तो चुंबकीय क्षेत्र पण स्थाननुं विधेय होई शके छे। तो ए पण स्थानना विधेय तरीके आपणे एने रजू करी शकीए। आपेला विद्युत क्षेत्रने एकवार तमे डिफाइन करी दीधुं, तो आपेला विद्युत क्षेत्रमां ज्यारे तमे कोईक विद्युत भारने मूकता हता, क्यू विद्युत भारने, तो एना उपर विद्युतीय बळ लागतुं हतुं, धैट इज QE सदिश। सेम वे અહીં પણ ચુંબકીય ક્ષેત્રની બાબતમાં પણ આ જ પ્રકારનું થશે કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર લાગુ પડતું હોય ત્યાં તમે ગતિમાન વિદ્યુત ભાર મૂકો, કારણ કે તો સ્થિર હતો, ગતિમાન વિદ્યુત ભાર મૂકો તો એના ઉપર બળ લાગશે જેને આપણે કહીશું ચુંબકીય બળ। તો જ્યાં ચુંબકીય ક્ષેત્ર છે એમાં ગતિમાન વિદ્યુત ભાર ઉપર શું ઉદ્ભવે? ચુંબકીય બળ ઉદ્ભવશે। તો આપણે ચુંબકીય બળની વાત કરીશું, ધેટ ઇઝ મેગ્નેટિક ફોર્સ। ધીસ ઇઝ FE, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ। ધીસ ઇઝ મેગ્નેટિઝમ, ધેટ્સ વાય ઇટ ઇઝ મેગ્નેટિક ફોર્સ। ચુંબકીય બળ તરીકે FM તરીકે આપણે એને રજૂ કરી શકીએ। તો આપેલા જે કંઈ રૂલ્સ રેગ્યુલેશન વિદ્યુત ક્ષેત્રમાં આપણને મળતા હતા સેમ વે એક કરતા વધારે વિદ્યુત ભાર, તો અહીં એક કરતા વધારે વિદ્યુત ભારો ગતિમાન હોઈ શકે, પ્રવાહનું નિર્માણ કરી શકે। સંપાતપણાનો સિદ્ધાંત ત્યાં જોયો તો અહીં પણ આપણે સંપાતપણાના સિદ્ધાંતની વાત કરી શકીએ। અર્થાત આ બધી સમાનતાઓને આપણે જો ધ્યાનમાં લઈએ તો પહેલું ને બીજું ચેપ્ટર તમારું જો વ્યવસ્થિત હોય તો હવેના ચેપ્ટરમાં તમને કોઈ મુશ્કેલી મોટા ભાગે નડી શકે નહીં। ઓકે, બીજો એક કન્સેપ્ટ અહીં ક્લિયર કરી દઈએ તો ત્યાં આગળ આપણે આ વિદ્યુતીય બળની વાત કરી હતી પહેલા ચેપ્ટરમાં કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કોઈક વિદ્યુત ભાર ક્ષેત્રમાં એન્ટર થાય તો એના ઉપર હંમેશા વિદ્યુતીય બળ લાગે। તો એવું જ આપણે વાત કરી મેગ્નેટિક ફોર્સ। તો મેગ્નેટિક ફોર્સ જે છે ચુંબકીય બળ છે એ આપણે હમણાં જ જોયું તેમ એક તો વિદ્યુત ભાર ગતિમાં હોય તો તેના ઉપર લાગે। તો વિદ્યુત ભાર પર લાગતું બળ છે, તો વિદ્યુત ભારનું તમે મૂલ્ય ચેન્જ કરો તો વિદ્યુત ભારને કારણે લાગતું હોવાથી આપણે એમ કહી શકીએ કે આપેલું બળ એ વિદ્યુત ભારના સમપ્રમાણમાં હોવું જોઈએ। વિદ્યુત ભાર વધે તો બળ વધશે। બીજું, આપેલો વિદ્યુત ભાર ગતિમાં હોય એટલે કે વેગ ધરાવતો હોય, તો આપેલો વિદ્યુત ભાર જો ગતિમાં હોય તો તેના ઉપર આ બળ લાગે। સ્થિર સ્થિતિમાં વિદ્યુત ભાર પર બળ લાગતું નથી। એનો અર્થ કે જો તમે વેગમાં ચેન્જ કરો તો આ બળ બદલાય, અર્થાત એ બળ વેગ આધારિત પણ હોવું જોઈએ। ઉપરાંત આપેલું ચુંબકીય બળ ક્યાં લાગે? તો કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર હોય ત્યાં। તો ચુંબકીય ક્ષેત્રની અસર પણ અંદર આપણે એન્ટર કરી શકીએ।
તો ચુંબકીય ક્ષેત્ર બદલાતા પણ ચુંબકીય બળ બદલાય, અહીં વિદ્યુત ક્ષેત્ર બદલો વિદ્યુતીય બળ બદલાય, અહીં વિદ્યુત ભાર સ્થિર હતો એટલે વેગ છે નહીં, આપણે અહીં આગળ વેગને એન્ટર કર્યો, બાકીનું તો સેમ છે, ક્યુ પર બી છે, ત્યાં આગળ ઈ સદિશ છે, અર્થાત આપેલું ચુંબકીય બળ આ ત્રણ રાશિ પર આધારિત હોવું જોઈએ. જો તમે એને ગુણાકારના સ્વરૂપમાં મૂકો તો સિમ્પલ આમ થાય કે Fm ઇઝ ઇક્વલ ટુ, માન લો કે અહીં કોઈ અચળાંક આવે તો આપણે કોઈ અચળાંક એન્ટર કરવો પડે, જેમ અહીં આગળ આપણે કર્યો હતો, તો એ અચળાંકને અત્યારે આપણે બાયપાસ કરીએ છીએ, અત્યારે એની જરૂર નથી, આપણે એને 1 ધારી લઈએ. જ્યારે કોઈ નવી રાશિને તમે ડિફાઇન કરતા હોય સૌથી પહેલી, ત્યારે એના મૂલ્યો આપણે કેટલા ધારીએ છીએ? 1 ધારીએ છીએ. તો એ સપ્રમાણતા અચળાંકને આપણે વિશે સૌથી પહેલા ડિફાઇન કરવા માટે કેટલો ધારી દઈશું? 1. તો એને આપણે નથી લખતા, ખાલી સમજીએ છીએ. તો આને હું ગુણાકારમાં મૂકી દઉં, QVB લખાય કે આના ઉપર આધારિત હશે. હવે તમે જુઓ, વિદ્યુત ભાર જે છે આપણે જાણીએ છીએ તે મુજબ અદિશ રાશિ છે, વેગ જે છે સદિશ રાશિ છે, ચુંબકીય ક્ષેત્ર પણ સદિશ રાશિ છે, કારણ કે આપણે ડિરેક્શન બતાવી, સ્પર્શક ને લંબ દિશામાં તમને ક્ષેત્ર મળે છે, તો બી એ સદિશ રાશિ છે. અને ડાબી બાજુ મળતું બળ પણ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. અને જાણીએ છીએ અહીં આપણી પાસે બે સદિશો છે, આ અદિશ છે એટલે મૂલ્ય થયું, બે સદિશો છે અને અહીં આગળ ડાબી બાજુ સદિશ મળે છે. તો આપણે સારી રીતે જાણીએ છીએ કે જ્યારે ગુણાકાર આવે અને બે સદિશોનું પરિણામે સદિશ મળતું હોય તો આપેલા બે સદિશોનો તમારે કમ્પલસરી સદિશ ગુણાકાર લેવો પડે. તો અહીં આગળ આ બેનો સદિશ ગુણાકાર તમારે લેવો પડે અને સદિશ ગુણાકાર તમને પરિણામી શું આપે? સદિશ ચુંબકીય બળ આપે. અર્થાત આપેલું ચુંબકીય બળ એ આ રાશિ ઉપર ડિપેન્ડન્ટ છે અને આ બેનો સદિશ ગુણાકાર પણ તમારે ડિરેક્શન જોવી પડે કે V અને B તમે કેવી રીતે લો છો, તો એની ડિરેક્શનમાં તમને શું મળી શકે? વિદ્યુત ચુંબકીય બળ પ્રાપ્ત થઈ શકે. V ની દિશા અને B ની દિશા, V ક્રોસ B કે B ક્રોસ V, તો એના આધારે આપણે નક્કી કરી શકીએ. બે સદિશોના સદિશ ગુણાકારમાં આ પણ આપણે જાણીએ છીએ કે આ બંને પરસ્પર લંબ હોય અને પરિણામી જે સદિશ મળે પણ એને કેવો થવો જોઈએ? લંબ થવો જોઈએ. તો આપેલો વેગ, ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય. જો વેગ માન લો કે આ બી સદિશ જે છે એ બી સદિશની દિશા ધારો કે પૃષ્ઠને લંબ અંદરની દિશામાં લો, બી સદિશ પૃષ્ઠને લંબ અંદર દિશામાં છે. વેગ સદિશ સમતલમાં લઈ લો, આ સમતલમાં છે વેગ સદિશ. તો શું કરીશું? વેગને બી ની દિશામાં ફેરવીએ, V ક્રોસ B. બી સદિશ આમ છે, V સદિશ આમ છે, એટલે આ બંને આમ છે, આ રીતે છે. આ વેગ સદિશ છે, આ બી સદિશ છે. વેગને બી ની દિશામાં ફેરવું, આ આની દિશામાં ફરે, એ દિશામાં આંગળીઓ રાખવાની. અંગૂઠો જે દિશામાં આવે એ પરિણામી બળની દિશા કહેવાય. તો એ પરિણામી બળ તમને મળે, તો એ પરિણામી બળ તમને આ દિશામાં મળે. ત્રણેય એકબીજાને કેવા હોય? પરપેન્ડિક્યુલર. તો V ક્રોસ B કરીએ તો તમને બળની દિશા આ તરફ મળી શકે છે. એટલે ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ અંદર તરફ હોય અને આપેલો કોઈ વિદ્યુત ભાર ક્ષેત્રને લંબ રૂપે જો એન્ટર થાય આ રીતે, તો એના પર લાગતું બળ આ દિશામાં હોય. તમે આમ કહી શકો, માન લો કે હું અહીં આગળ ક્ષેત્ર દોર દઉં, ચુંબકીય ક્ષેત્ર, આ ચુંબકીય ક્ષેત્ર. હવે આપણને આ નિશાની ખબર છે, ક્રોસ એટલે પૃષ્ઠને લંબ અંદર તરફ જતી દિશાનું ક્ષેત્ર. તો ક્ષેત્ર આ રીતે છે, માન લો કે પૃષ્ઠને લંબ અંદર જતી દિશા અને કોઈ વિદ્યુત ભાર પૃષ્ઠને લંબ રૂપે એન્ટર કરે છે. આમ હું લંબ રીતે એને નાખું, આ અંદર તરફ છે અને પૃષ્ઠને લંબ અંદરની દિશામાં વિદ્યુત ભારને આમ ફેંકીએ આપણે, તો વેગની દિશા આ તરફ છે, વિદ્યુત ભાર આ દિશામાં જાય.
क्षेत्रने केवो लंब दिशा में। तो आपेला विद्युत भार उपर लंब दिशा में आ तरफ शुं लागशे? बळ लागशे। अने बळ लागे एटले एनी डिरेक्शन शुं थाय? कर्व बने। ए आखो कर्व बने। ने आपणे जोयुं हतुं शुं थाय? सेंटरने अनुलक्षीने वर्तुळ दिशा नक्की करे। तो आ रीते एना उपर बळ लागे। तो V क्रॉस B नी दिशामां आपेला विद्युत भार उपर बळ लागे छे। वर्तुळ गति छे, तमे केंद्रगामी बळनो ख्याल छे। स्पर्शकनी दिशामां वेग छे, क्षेत्र परपेंडिक्युलर छे, एने लंब दिशा आ तरफ तमने मळे तो आ दिशामां विद्युत भार गति करी शके। धन छे, ऋण होत तो एनी विरुद्ध दिशा आवे। ओके, तो आ रीते एनो ख्याल आवे। एनो अर्थ एम थई गयो के आपेला चुंबकीय बळने तमे बे सदिशोना सदिश गुणाकार वडे दर्शावी शको। देट इज V क्रॉस B। अने विद्युत भार अदिश छे एने तो आपणे संख्यात्मक रीते गुणी शकीए। तो आ जे आपणने आपणुं सूत्र मळे छे एने चुंबकीय बळनुं सूत्र कहेवाय। तो चुंबकीय बळ आटलुं मळे, F m सदिश बराबर Q V क्रॉस B। विद्युत क्षेत्र QE सदिश हतुं, आ छे F m सदिश बराबर Q V क्रॉस B। ओके, तो बे प्रकारना बळ आपणने मळे तो गतिमान विद्युत भार विद्युत क्षेत्र उपरांत चुंबकीय क्षेत्रनुं पण शुं करशे? निर्माण करशे। तो जो आपेलो विद्युत भार बंनेनी असर हेठळ गति करतो होय तो शुं? तो हवेनो प्रश्न आपणो ए छे ए नवा प्रकारनुं संयुक्त बळ आपे एंड इट इज कॉल्ड लॉरेंट्ज बळ। तो लॉरेंट्ज बळ विशेनी आपणे माहिती मेळवीशुं। प्रश्न लखीशुं आपणे, टूंक नोंध लखो। That is Lorentz ball. Lorentz ball. धारो के टी समय आर सदिश स्थान पर रहेलो अने वी सदिश वेग थी गति करतो। टी समय जेनु स्थान आर सदिश जेटला स्थान सदिश अंतरे छे ए जो वी सदिश जेटला वेग थी गति करतो होय तो वी वेग थी गति करतो कोई बिंदुवत सूक्ष्म ज आपणे धारीशुं कोई बिंदुवत विद्युत भार क्यू, कोई बिंदुवत विद्युत भार स्मॉल क्यू बंने क्षेत्रोनी असर हेठळ शुं करशे? गति करशे। तो बिंदुवत विद्युत भार क्यू ए विद्युत क्षेत्र ई सदिश ऑफ आर सदिश तथा विद्युत क्षेत्र ई सदिश ऑफ आर सदिश तथा चुंबकीय क्षेत्र बी सदिश ऑफ आर सदिश, चुंबकीय क्षेत्र बी सदिश ऑफ आर सदिश नी हाजरी में नीचे प्रकारनु हाजरी में नीचे दर्शाव्या
મુજબનું બળ અનુભવે. તો એ બંનેની અસર હેઠળ શું થશે? બળ અનુભવે. તો બંનેની અસર હેઠળ જે પરિણામી બળ અનુભવે દેટ ઇઝ એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને લીધે, તો દેટ ઇઝ ઇક્વલ ટુ એફ ઈ સદિશ પ્લસ એફ એમ સદિશ ડ્યુ ટુ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, ડ્યુ ટુ મેગ્નેટિક ફોર્સ. અથવા તો તમે આ રીતે એને દર્શાવી શકો, દેટ ઇઝ એફ ઈ સદિશ પ્લસ એફ બી સદિશ. ઇલેક્ટ્રિક ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ. તો એફ ઇઝ ઇક્વલ ટુ એફ ઈ પ્લસ એફ બી, બંનેની અસર હેઠળ એ ગતિ, અર્થાત એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ એફ ઈ સદિશ એટલે ક્યુ ઈ સદિશ ઓળખીએ છીએ આપણે, પ્લસ આની હમણાં જ મેં વાત કરી તો મેગ્નેટિક ફોર્સ કેટલો, તો કે ક્યુ ઇન્ટુ વી સદિશ ક્રોસ બી સદિશ. ક્યુ that is equal to Q કોમન લઈએ તો E સદિશ સ્થાન સદિશનું એ વિધેય છે પ્લસ V સદિશ ક્રોસ B સદિશ પણ સ્થાન સદિશનું વિધેય છે, B સદિશ ઓફ R સદિશ. તો ક્રોસ છે ગુણાકાર નો, સદિશ ગુણાકાર છે, ધ્યાન રહે. તો Q E સદિશ પ્લસ V ક્રોસ B સદિશ. તો આપણને આ એક સૂત્ર જનરલ મળી શકે, that is number 1. તો F બરાબર Q E સદિશ ઓફ R સદિશ પ્લસ V ક્રોસ B સદિશ ઓફ R સદિશ. આ બળને લોરેન્ઝ બળ કહે છે, લોરેન્ઝ બળ કહે છે. તો આ બળ લોરેન્ઝ બળ તરીકે ઓળખાય છે. લોરેન્ઝ બળ બીજું કશું નથી, વિદ્યુતીય બળ અને ચુંબકીય બળનું સંયુક્ત પરિણામી બળ છે. તો આ લોરેન્ઝ બળ થયું. અને ચુંબકીય ક્ષેત્ર સાથેની એની આંતરક્રિયાને કારણે કઈ કેરેક્ટરિસ્ટિક્સ લાક્ષણિકતાઓ મળે, હવે આપણે એને નોંધતા જઈશું કારણ કે એ લાક્ષણિકતાઓ આપણા માટે મહત્વની છે. તો ચુંબકીય ક્ષેત્ર સાથેની એની પ્રતિક્રિયા આપણે જોઈશું, કારણ કે વિદ્યુત ક્ષેત્ર સાથેની પ્રતિક્રિયા કઈ હતી ઓલરેડી આપણે પહેલા બીજા ચેપ્ટરમાં શીખી ચૂક્યા છીએ. એટલે અહીં આગળ આપણે અભ્યાસ કરીશું કે આપેલો વિદ્યુત ભાર જ્યારે ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય તો એના ઉપર ચુંબકીય બળ લાગે છે. તો એની આંતરક્રિયાઓ કેવી હશે, એની કેરેક્ટરિસ્ટિક કઈ હશે, એ શાનો અનુભવ કરે. તો ચુંબકીય ક્ષેત્ર સાથેની આપણે પ્રતિક્રિયાઓનો અભ્યાસ કરીશું. તો ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતા ચુંબકીય બળની લાક્ષણિકતાઓ, એની લાક્ષણિકતાઓનો આપણે અભ્યાસ કરીશું. આ સામાન્ય લોરેન્ઝ બળ હતું, સિમ્પલ. એમાં બીજો આપણે પ્રશ્ન ઉમેરીશું, અલગ રીતે જ એને લખીશું. તો ચુંબકીય ક્ષેત્ર સાથેની પ્રતિક્રિયાઓ દ્વારા મળતી ચુંબકીય ક્ષેત્ર સાથેની પ્રતિક્રિયાઓ દ્વારા મળતી ચુંબકીય બળ, આપણે તેની પ્રતિક્રિયાઓ જોવી છે. ચુંબકીય બળ કેવી રીતે લાગે છે, તો ચુંબકીય બળની લાક્ષણિકતાઓ જણાવો. તો ચુંબકીય ક્ષેત્ર સાથેની પ્રતિક્રિયાઓ દ્વારા મળતી ચુંબકીય બળની લાક્ષણિકતાઓનો
આપણે અભ્યાસ કરીશું. નંબર 1 પહેલું લોરેન્સ બળ આપણે જોયું આપણી સામે જ છે. તો એમાં આવે છે ચુંબકીય બળ. તો લોરેન્સ બળ એટલે આપણે પર્ટિક્યુલર અત્યારે માત્ર ફોકસ કોના ઉપર કરીએ છીએ? ચુંબકીય બળ. વિદ્યુત બળ તો આપણે ઓલરેડી શીખી ગયા છે અને કોઈ નિસ્બત નથી એટલે આનો અભ્યાસ નથી. તો લોરેન્સ બળ એટલે કે ચુંબકીય બળ હમણાં કહ્યું તેમ 3 બાબત પર ડિપેન્ડન્ટ છે, ક્યુ, વી અને બી પર. તો લોરેન્સ બળ એટલે કે ચુંબકીય બળ કણના વિદ્યુત ભાર સ્મોલ ક્યુ, તેના વેગ વી સદિશ તથા જે ચુંબકીય ક્ષેત્ર બી સદિશ છે એ ચુંબકીય ક્ષેત્ર બી સદિશ પર આધાર રાખે છે તથા ચુંબકીય ક્ષેત્ર બી સદિશ પર આધાર રાખે છે. તો આપેલું ચુંબકીય બળ એ 3 બાબતો પર ડિપેન્ડન્ટ છે: વિદ્યુત ભાર, વેગ અને ચુંબકીય ક્ષેત્ર. અહીં ડિરેક્શન જોવી હોય તમારે તો આપણી પાસે 2 પ્રકારના ચાર્જ હોય, ઋણ અને ધન. તો ઋણ વિદ્યુત ભાર પર જે બળ લાગે એ ધન વિદ્યુત ભાર પર જે બળ લાગતું હોય એનાથી કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય છે. તો આપેલા ઋણ વિદ્યુત ભાર પરનું બળ એ ધન વિદ્યુત ભાર પરના બળ કરતા વિરુદ્ધ દિશામાં હોય છે. તો એ પણ નોંધી શકીએ આપણે કે ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ એ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની વિરુદ્ધ દિશામાં હોય છે. તો ઋણ અને ધન પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એ સામાન્ય ખ્યાલ છે. આપેલું જે ચુંબકીય બળ છે એ ચુંબકીય બળ એ વેગ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર સદિશનો સદિશ ગુણાકાર રજૂ કરે છે. તો બીજું પોઈન્ટ આપણને મળે, ચુંબકીય બળ એ વેગ વી સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બી સદિશ ના સદિશ ગુણાકાર પરથી મળે છે. તો ચુંબકીય બળ એ વેગ વી સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બી સદિશ ના સદિશ ગુણાકાર પરથી આપણને મળે છે. that is FB સદિશ is equal to Q V સદિશ ક્રોસ B સદિશ of R સદિશ. આ એનું સૂત્ર છે, આપણે જાણીએ છીએ. તો એના ઉપરથી મેળવી શકાય. એટલું જ નહીં, જો વી અને બી પેરેલલ હોય તો સદિશ ગુણાકાર આપણે સારી રીતે સમજીએ છીએ. જો બંને સમાંતર હોય કે પ્રતિ સમાંતર હોય તો ચુંબકીય બળ હંમેશા કેવું થાય? શૂન્ય પ્રાપ્ત થાય છે. તો આમાં તમે દર્શાવી શકો કે જો વેગ વી સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બી સદિશ એકબીજાને સમાંતર કે પ્રતિ સમાંતર હોય, જો વેગ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને
સમાંતર કે પ્રતિ સમાંતર હોય, કે પ્રતિ સમાંતર હોય તો FB સદિશ હંમેશા શૂન્ય મળે. ચુંબકીય બળ હંમેશા કેવું મળશે તમને? 0 મળે. કેમ એવું થાય? તમે સરળતાથી એને દર્શાવી શકો. સૂત્ર ઉપરથી આપણે એને દર્શાવી શકીએ. આપણે લખી શકીએ કારણ કેમ તો કે FB સદિશ ઇઝ ઇક્વલ ટુ શું છે? QV ક્રોસ B સદિશ ઓફ R સદિશ છે. તો હું અહીં લખી શકું એનું મૂલ્ય. તો મૂલ્ય કેવી રીતે લખાય? QV B sin થીટા. જો થીટા ઇક્વલ ટુ 0 ડિગ્રી implies V સદિશ is parallel to B સદિશ, અથવા theta is equal to 180 degree, that is pi, implies V is anti-parallel to B સદિશ હોય તો sin theta equal to 0 degree. sin theta નું મૂલ્ય કેટલું થાય? 0 થાય. sin 0 0, sin 180 0. therefore માનાંક FB સદિશ ચુંબકીય બળ કેટલું મળે તમને? 0 મળે. એ સમાંતર હોય કે પ્રતિ સમાંતર હોય તો FB QVB sin થીટા પરથી આપણને ચુંબકીય બળ હંમેશા કેવું મળશે? 0 મળે છે. એનો બીજો પોઈન્ટ થયો.